ओम चंद्रमा मनसो जात चक्षोः सूरजो अजायत श्रोत्राद्वायुष्य प्राणस्य मुखाद्यग्निरजायत। नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। શરદ પૂર્ણિમા, કોજાગરી પૂર્ણિમા, રાસ પૂર્ણિમા, ઘણા બધા નામોથી યુક્ત આજનો ઉત્તમ દિવસ છે, પણ આ બધા પાછળ કોઈના કોઈ એક ઘટના સદૈવ વ્યાપ્ત જોવા મળે છે। જેમ કે રાસ પૂર્ણિમાના નામને વિચાર કરીએ તો રાસ પૂર્ણિમા કેમ એને કહેવામાં આવે છે? ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે ગોપીઓને વચન આપ્યું હતું કે હું તમને મહારાસની અનુભૂતિ કરાવીશ અને જીવ તત્વમાંથી શિવ તત્વમાં ભેળવી આપીશ, એ જે ક્રિયા છે એ ક્રિયા એટલે મહારાસ। અને ખરા અર્થમાં એ મહારાસ કેમ મહત્વનો થઈ જાય છે? જ્યારે નરસિંહ મહેતા ભગવાનના આ રાસને જોવા માટે જાય છે એ વખતે એમના હાથમાં જ્યારે મશાલ હતી અને એ જે મશાલ છે એ મશાલની સાથે સાથે એમનો હાથ સળગી રહ્યો છે, પણ એ રાસનો પ્રભાવ એટલો છે કે વ્યક્તિ એટલો તન્મય થઈ જાય છે કે હાથ સળગી ગયો છે પણ છતાં પણ એમનું એને ભાન રહેતું નથી। એ જ ઘટના દરરોજ જે બ્રજભૂમિના રાસ ક્ષેત્ર છે એમાં ઘટિત થતી જ હોય છે, પણ શરદ પૂર્ણિમાએ એ એટલું મહત્વનું બની જાય છે કે એમાં સચરાચર જગતના જે દેવ તત્વો છે એ દેવ તત્વો પણ એમાં જોડાય છે। બીજું નામ છે કોજાગરી પૂર્ણિમા। ખરા અર્થમાં જોનો અર્થ જોવા જઈએ તો કોજાગ્રત, કોણ જાગી રહ્યું છે, કોણ સજાગ છે, કોણ તત્પરતા દાખવી રહ્યું છે, કોણ કર્મનિષ્ઠ છે, કોણ કર્મથી ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે જાગ્રત છે। જેમ શિવ મહારાત્રિ કે મહાશિવરાત્રિની જ્યારે આપણે આરાધના કરીએ છીએ એ વખતે રાત્રિકાળના અંદર જે ઉર્જા ઉત્પન્ન થતી હોય છે, આકાશીય તત્વો તરફથી જે ભૌગોલિક સ્થિતિ રચાય છે ને એ વખતે જે કિરણો મેરુદંડને સ્પર્શે છે, એવી જ ઘટના શરદ પૂર્ણિમાની રાત્રિએ ચંદ્રમા દ્વારા થતી હોય છે। અને એટલા માટે કોણ જાગ્રત અવસ્થામાં લક્ષ્મીજીને પ્રાપ્ત કરવા માટે બેઠું છે એ ક્રિયા એટલે કોજાગરી પૂર્ણિમા।